આપણે લોકો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 10, તરલનું મિકેનિક્સ. અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્લુઇડ મિકેનિક્સ. ફ્લુઇડનો અર્થ થશે તરલ. આમ ખાસ અગત્યનું ચેપ્ટર કહી શકાય અને આખું ચેપ્ટર કોન્સેપ્ટ બેઝ ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં તે કોમ્પિટિટિવમાં રૂટિન 1 થી 2 MCQ પૂછાતા હોય છે. જે MCQ પૂછાય છે એકદમ સીધી અને સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે. સૌથી પહેલા આ ચેપ્ટરમાં મારે તરલ વિશે સમજાવવું છે. તરલ કહેવાય કોને? સૌ સામાન્ય શબ્દમાં મારે કેવું હોય તો વહી શકે તેવા દ્રવ્યને તરલ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પ્રવાહીઓ અને વાયુઓ આ બંનેનું વહન થાય છે, એટલે એનો સમાવેશ તમે તરલની અંદર કરી શકો. તરલ મિકેનિક્સ છે એ 2 શાખાઓનું બનેલું છે. એમાં સૌથી પહેલી જે શાખા છે એ છે તરલ સ્ટેટિક્સ, અથવા એને કહેવામાં આવે છે હાઇડ્રોસ્ટેટિક્સ. અને બીજી જે શાખા છે એ છે તરલ ડાયનેમિક્સ, અથવા એને કહેવામાં આવે છે હાઇડ્રોડાયનેમિક્સ. તરલ સ્ટેટિક્સ કહેવાય કોને? કોઈ તરલ સ્થિર રહેતો હોય અને એનો અભ્યાસ કરવામાં આવતો હોય તો એને કહેવામાં આવે છે તરલ સ્ટેટિક્સ. ફોર એક્ઝામ્પલ, કોઈ કન્ટેનર હોય અથવા કોઈ પાત્ર હોય, એની અંદર તમે કોઈ તરલને ભરશો તો એ તરલ સ્થિર રહેશે. ઇટ્સ કોલ્ડ તરલ સ્ટેટિક્સ થશે. ઇન શોર્ટમાં, તરલ સ્ટેટિક્સની અંદર તરલ સ્થિર રહેશે અને એનો અભ્યાસ કરવામાં આવશે. જ્યારે તરલ ડાયનેમિક્સની અંદર તરલ સી ગતિ કરતું હોય અને એનો અભ્યાસ કરવામાં આવતો હોય તો એને કહેવામાં આવે છે તરલ ડાયનેમિક્સ. ફોર એક્ઝામ્પલ, કોઈ નદીની અંદર પૂર આવે ત્યારે પાણીના પ્રવાહો છે એ ગતિ કરતા હોય. ઇટ્સ કોલ્ડ થઈ જશે તરલ ડાયનેમિક્સ. એટલે તરલ ડાયનેમિક્સની અંદર તરલ ગતિમાં હોય અને એનો અભ્યાસ કરવામાં આવતો હોય. બરોબર. તરલ ડાયનેમિક્સ છે એના પાસે 2 પ્રકારો પાડવામાં આવે. એમાં સૌથી પહેલો જે પ્રકાર છે એ છે હાઇડ્રો ડાયનેમિક્સ, અને બીજો જે પ્રકાર છે એ છે એરો ડાયનેમિક્સ. હાઇડ્રોડાયનેમિક્સની અંદર પ્રવાહીઓ ગતિમાં હોય અને એનો અભ્યાસ કરવામાં આવતો હોય. જ્યારે એરોડાયનેમિક્સની અંદર વાયુઓ ગતિમાં હોય અને એનો અભ્યાસ કરવામાં આવતો હોય. તો આ તરલ મિકેનિક્સની સૌ બેઝિક બાબતો થઈ ગઈ. હવે આપણે આ ચેપ્ટરની અંદર એન્ટર થઈએ. એમાં સૌથી પહેલા મારે ડિસ્કસ કરવાનું છે એ છે દબાણ. ઓલરેડી તમે દબાણ વિશે ભણીને આવેલા છો, છતાં આપણે ફટાફટ ડિસ્કસ કરતા જઈએ. દબાણ છે ને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રેશર. સો પ્રેશર ઉપરનો પહેલો જે અક્ષર આવે છે પી, એ દબાણ માટેનો સંકેત થશે. દબાણ માટેનું સામાન્ય સૂત્ર તમે ભણીને આવેલા છો. સો દબાણ ઇઝ ઇક્વલ ટુ F અપોન E. પણ અહીંયા આગળ શરત છે, બળ સી સપાટીને હંમેશા લંબરૂપે લાગતું હોવું જોઈએ. બીજી એક અગત્યની બાબત એ છે, બળ સી સદિશ રાશિ છે, એવી જ રીતે એરિયા પણ સદિશ રાશિ છે. જ્યારે દબાણ છે એ અદિશ રાશિ છે. અહીંયા આગળ 2 સદિશ રાશિઓ છે અને 2 સદિશ રાશિનો ગુણોત્તર એ આપણને અહીંયા આગળ અદિશ મળે છે. ફિઝિક્સની અંદર આવી ઘણી બધી ભૌતિક રાશિઓ છે, એમાંથી તમે 2 સદિશ રાશિનો ગુણોત્તર લેવા જશો તો એનો આન્સર છે એ તમને અદિશ મળશે. આનું તમે લિસ્ટ પણ બનાવી શકો. ક્યારેક વિચારવાનું તમે શરૂ કરજો અને લિસ્ટ તમે
આનું બનાવજો કે કોઈ બે સદિશ રાશિઓ હોય એનો તમે ગુણોત્તર લેવા જશો તો તમને આન્સર છે એ અદિશ મળશે. પહેલી તો ભૌતિક રાશિ આ થઈ ગઈ, બળ સદિશ છે, ક્ષેત્રફળ પણ સદિશ છે, એ બેયનો ગુણોત્તર આપણને દબાણ અદિશ મળે છે. અહીંયા આગળ એવું નથી ઉપર સદિશ છે નીચે સદિશ છે, સદિશ સદિશ કેન્સલ છે એટલે અદિશ મળ્યું એવું નથી, બરોબર. પછી દબાણ માટેનો જે એકમ આવશે એ આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા બીજો એકમ એનો થઈ જશે પાસ્કલ. પાસ્કલ સી વૈજ્ઞાનિકનું નામ છે, એની યાદમાં દબાણનો એકમ રાખવામાં આવે છે પાસ્કલ. પાસ્કલ માટે સિમ્બોલ તમારે આ રીતે યુઝ કરવાનો છે. સો બેઝિક આખી સ્ટોરી છે. હવે માની લો કે આપણે કોઈ આવી સપાટી છે એનો વિચાર કરીએ ફોર એક્ઝામ્પલ, અને આ સપાટી ઉપર ધારો કે લંબ રૂપે F જેટલું બળ લાગે છે. આનો જે એરિયા છે એ સપોઝ એ આપણે વિચારીએ. હકીકતની અંદર તમારે આવું કોઈ પૃષ્ઠ વિચારવાનું છે, કરેક્ટ. તમને જે ડાયાગ્રામમાં બતાય એ આ સપાટી બતાવી છે, ડન. હવે સપાટી આ થઈ ગઈ, સો એને એક્ઝેક્ટ લંબ રૂપે બળ લાગવું જોઈએ, એટલે કે આ રીતે. એટલે બળ અને આ જે સપાટી છે એ બે વચ્ચેનો એંગલ ક્રિએટ થવો જોઈએ 90 ડિગ્રીનો, ડન. તો તમે દબાણ માટેનું સીધું આ સૂત્ર યુઝ કરી શકો, P = F/A. બળ છે એ સપાટીને હંમેશા લંબ રૂપે લાગતું હોવું જોઈએ. આપણા કેસની અંદર અહીંયા આગળ સપાટી આ થઈ ગઈ એટલે તમારે આમ વિચારવાની, એક્ઝેક્ટ એને લંબ રૂપે બળ લાગે છે તો તમે સીધું P = F/A યુઝ કરી શકો. પ્રશ્ન આપણને એ થાય કે ધારો કે બળ છે એ સપાટીને લંબ રૂપે લાગતું ન હોય તો શું કરવું? ઓકે, એવો આપણે એક કેસ બનાવીએ. માની લ્યો કે આ સપાટી છે, આનો જે એરિયા છે એ સપોઝ એ જેટલો છે. હવે બળ છે એ ધારો કે ત્રાસું લાગે, સપોઝ આમ સપાટીને ક્રોસમાં ફોર્સ છે લાગે છે. અહીંયા આગળ તમે ચેક કરવા જઈશું તો બળ છે એ સપાટીને લંબ રૂપે લાગતું નથી, બરોબર. સંક્ષિતિજ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. યુ કેન સી ધેટ આ સંક્ષિતિજ થઈ ગયું, એની સાથે ધારો કે બળ છે એ થીટા જેટલો ખૂણો બનાવે છે. તો આવા કેસમાં બળ છે એના બે ઘટકો પાડી દેવાના. એમાં થીટા વાળો જે ઘટક આપણને મળશે એ થઈ જશે નોર્મલી F cos થીટા, અને થીટા સિવાયનો જે ઘટક આવશે, અથવા તમે કહી શકો થીટાની સામેનો ઘટક, એટલે એ થઈ જશે નોર્મલી sin થીટા, એટલે એ આવશે નોર્મલી F sin થીટા. સપાટી આ છે, સો સપાટીને એક્ઝેક્ટ લંબ રૂપે બળનો જે ઘટક લાગતો હોય એ તમારે અહીંયા આગળ લખવાનો રહેશે. તમે કેરફુલી ચેક કરવા જઈશો તો સપાટી આ છે, એવરીબડી નોઝ. એમાં આ જે સપાટી છે અને એક્ઝેક્ટ લંબ રૂપે બળનો ઘટક લાગે છે F cos થીટા. યુ કેન સી ધેટ F sin થીટા સી આમ છે જે સપાટીને સમાંતર છે, ડન. તો દબાણના સૂત્રમાં જે બળ આપણે લેવાનો આવશે એ સપાટીને લંબ રૂપે જે ઘટક આવતો હોય બળનો એ તમારે ધ્યાનમાં લેવાનો થશે. એટલે અહીંયા આગળ P = F ની જગ્યાએ આવી જશે F cos થીટા / A. આનો જે એરિયા છે એ તો આપણે A લીધેલો છે. તો દબાણનું આવું એક ફોર્મ્યુલા તમને મળશે. વાસ્તવની અંદર તમારે દબાણનું આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. દબાણનો આ સ્પેશિયલ કેસીસ થશે, બરોબર. થીટા જે લેવાનો આવશે એ F અને A વચ્ચેનો એંગલ લેવાનો આવશે. હવે તમે કેરફુલી ચેક કરવા જશો નોર્મલી તો સપાટી આમ છે એટલે આનો એરિયા આમ આવશે, આમ, અથવા તમે આમ લઈ શકો. આ કેસની અંદર બળ આમ જ લાગે છે સપાટીને લંબ રૂપે, તો એરિયા આમ છે, બળ આમ છે, તો આ બે વચ્ચેનો એંગલ 0 ડિગ્રીનો થશે. cos 0 એટલે 1 થશે, તો ફાઇનલ P = F/A થશે. એગ્રી? સો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે કહી શકાય. દબાણના આપણે બીજા સૂત્ર પણ આપણે મેળવીએ. માની લો કે કોઈ પાત્ર હોય
એ પાત્રની અંદર કોઈ તરલ છે એને ભરવામાં આવે. સપોઝ આ રીતે આપણે કોઈ તરલ છે એનો વિચાર કરીએ. માની લો કે પાત્રના તળિયેથી તરલની જે હાઈટ છે એ સપોઝ h જેટલી છે. હવે થશે કેવું, નોર્મલી આ તળિયા ઉપર તરલ છે બળ લગાડશે, કરેક્ટ? એટલે તરલનું બધું વજન છે એ તળિયા ઉપર આવશે. તો તમને ખ્યાલ છે કે અધો દિશામાં તરલનું વજન આવશે F = mg. માની લો કે પાત્રની અંદર તમે m દળ જેટલું તરલ છે ભરેલું છે. તરલ તરીકે તમે પાણી, તેલ, કેરોસીન વગેરે લઈ શકો, બરોબર? આ તળિયાનો જે એરિયા છે આપણે ધારી લઈએ સપોઝ એ જેટલો. આવી બધી આપણે કન્ડિશનો પહેલેથી બિલ્ટઅપ કરીએ. તો આ કેસની અંદર દબાણ એટલે કે P = F ની જગ્યાએ તમે લઈ શકો નોર્મલી mg, એરિયા A છે. હવે અહીંયા આગળ હું h વડે ઉપર ગુણું અને નીચે h વડે ગુણું. આ રીતે ખોટું નહીં લાગે ને? h જતા રહેશે તો ફાઇનલ આવશે mg/a. એરિયા ઇન્ટુ હાઈટ એટલે કદ થશે, ઇન શોર્ટમાં વોલ્યુમ. એટલે P = mgh/વોલ્યુમ. દળ ભાગ્યા કદ એવરીબડી નોઝ એ થઈ જશે ઘનતા. એટલે P = m/v એટલે ρ gh. ρ સી ઘનતા છે, ઘનતાને આપણે ρ વડે બતાવશું, કરેક્ટ? તો દબાણ માટેનું એક ફોર્મ્યુલા તમને આ મળશે. ડન. હકીકતની અંદર તળિયા ઉપર તરલને લીધે દબાણ લાગશે, કરેક્ટ? આ ઉપરાંત તરલ ઉપર બીજું પણ દબાણ લાગતું હોય, કારણ કે પાત્ર ખુલ્લું છે એટલે વાતાવરણ તરલ ઉપર દબાણ લગાડશે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે. વાતાવરણના દબાણને આપણે PA વડે બતાવશું. આ પાસ્કલ નથી, સો એટમોસ્ફિયર દબાણ છે આ. તો હવે અહીંયા આગળ ટોટલ દબાણ તમારે લેવું હોય તો તળિયા ઉપર તરલ દબાણ લગાડી એ કેટલું આવશે, ρgh, અને તરલ ઉપર વાતાવરણ સી દબાણ લગાડશે. એટલે અહીંયા આગળ ટોટલ 2 દબાણ આવ્યા, કરેક્ટ? આ 2 દબાણનો તમે સરવાળો કરશો એટલે તમને ટોટલ દબાણ મળશે. એ આપણને કેટલું મળશે? સો P = PA + ρgh. આ જે દબાણ છે એને કહેવામાં આવે છે નિરપેક્ષ દબાણ. કરેક્ટ. હવે P આ બાજુ આવશે તો એ P માંથી તમારે બાદ કરવો પડશે. તો અલ્ટિમેટલી સૂત્ર આપણને મળશે P - PA = ρgh. આ હકીકતની અંદર દબાણનો તફાવત થઈ ગયો, કારણ કે P માંથી તમે PA બાદ કરો છો. તો આને કહેવામાં આવે છે નોર્મલી ગેસ દબાણ, અથવા તમે એને કહી શકો દબાણનો તફાવત. હવે એપ્લિકેશનની અંદર તમને ગેસ દબાણ પૂછ્યું છે કે નિરપેક્ષ દબાણ પૂછેલું છે, એ ખાસ તમારે ચેક કરવું પડશે, કારણ કે અહીંયા આગળ આપણી આગળ 2 સૂત્ર છે. જો નિરપેક્ષ દબાણ પૂછ્યું હોય તો P = PA + ρgh તમારે યુઝ કરવું પડે, અને જો ગેસ દબાણ પૂછે તો ખાલી તમારે ρgh ઘનતા, પછી ગુરુત્વ પ્રવેગ અને કેટલી હાઈટ સુધી તરલને ભરેલું છે એ બધાય તમને ડેટા આપ્યા હોય તો આ સૂત્રનો યુઝ કરવાનો. એટલે ખાસ અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે તમારે. જો નિરપેક્ષ દબાણ કહે તો PA + ρgh થશે, અને ગેસ દબાણ કહે તો ખાલી સૂત્રમાં આવશે ρgh, કરેક્ટ? એમાં આ જે PA છે એને કહેવામાં આવે છે નોર્મલી વાતાવરણનું દબાણ. સો PA = વાતાવરણનું દબાણ. એ આપણે સામાન્ય રીતે લેતા હોઈએ છીએ 1 atm, કરેક્ટ? 1 atm =
એ આવશે 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. આ તમારે યાદ રાખવાનું છે. આમ તો દબાણનો બીજો એકમ આ થઈ જશે 1 atm. તમને ડેટાની અંદર 1 atm 2 atm આપ્યું હોય તો તેને તમારે સૌથી પહેલા પાસ્કલની અંદર કન્વર્ટ કરવું પડશે. તો પાસ્કલમાં કન્વર્ટ કરવા માટે તમારે 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ વડે તમારે ગુણવું પડશે. કરેક્ટ. ટેક એન એક્ઝામ્પલ. માની લો કે દબાણ તમને 2 atm આપ્યું હોય તો સૌથી પહેલા તમારે દબાણને પાસ્કલમાં કન્વર્ટ કરવું પડશે. તો તમારે એટીએમની જગ્યાએ કિંમત મૂકવી પડશે. 1 atm એટલે એ થઈ જશે 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. અલ્ટિમેટલી આનો આન્સર શું આવશે? 2.026 ગુણ્યા 10⁵ પાસ્કલ. ખબર પડી? સો આ બેઝિક આખો આઈડિયા છે. સો દબાણના આટલા સૂત્ર છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. ત્યાર પછી મારે ડિસ્કસ કરાવવું છે એ છે ઘનતા. ઘનતા વિશે તમે ઓલરેડી ભણીને આવેલા છો, છતાં આપણે ફટાફટ એના વિશે ડિસ્કસ કરીએ. અને ઘનતાની અંદર આપણે થોડાક નવા સૂત્ર પણ તારવવાના છે, એ સાથોસાથ આપણે લેતા જઈએ. ઘનતા એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડેન્સિટી, અને ઘનતાને આપણે રો વડે બતાવશું. એવરીબડી નોઝ ઘનતા એટલે થઈ જશે નોર્મલી દળ ભાગ્યા કદ. સો ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. આ ઘનતાનું સામાન્ય સૂત્ર છે. પછી જેમ જેમ આપણે ફિઝિક્સની અંદર આગળ વધતા જઈશું એમ એમ ઘનતાના સૂત્ર છે એ બદલાતા જશે. કારણ કે તમે કોની ઘનતા માપો છો એ ખાસ મહત્વનું રહેશે. અહીંયા આગળ ઘનતાનું આપણે સામાન્ય સૂત્ર આ યુઝ કરવાના છીએ. ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. ઘનતા એટલે રો, દળ એટલે એમ, કદ એટલે વી. આના ઉપરથી એકમ થઈ જશે કેજી પર મીટર ક્યુબ. ઘનતાનું પારિમાણિક સૂત્ર અને એ બધું તમે હોમવર્કમાં જાતે કરશો, બરોબર? એમાં આપણે ખોટો ટાઈમ બગાડતા નથી. સો આ એક સૂત્ર તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાનું રહેશે. ઘનતાની અંદર જે સમજવા જેવું છે એ છે નોર્મલી વિશિષ્ટ ઘનતા, અથવા એને કહેવામાં આવે છે વિશિષ્ટ ગુરુત્વ, અથવા એને કહેવામાં આવે છે સાપેક્ષ ઘનતા. વિશિષ્ટ ગુરુત્વ છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્પેસિફિક ગ્રેવિટી. આમ તો નોર્મલી સાપેક્ષ ઘનતા છે એ બે ઘનતાઓનો ગુણોત્તર થશે. એટલે વિશિષ્ટ ઘનતા છે એનું સૂત્ર સીધું થઈ જશે. એ આવશે પદાર્થની ઘનતા ભાગ્યા 277 કેલ્વિન તાપમાને પાણીની ઘનતા. અહીંયા આગળ બે ઘનતા છે એ બેનો ગુણોત્તર છે, એટલે સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે વિશિષ્ટ ઘનતા છે એ એકમ રહિત થશે. કારણ કે ઉપર ઘનતા છે, નીચે ઘનતા છે. ડન. તો એક ફોર્મ્યુલા તમારે આ યાદ રાખવાનું થશે, જે નોર્મલી વિશિષ્ટ ઘનતા માટેનું સૂત્ર છે. ડન. આના ઉપરથી તમે દળની અંદર કન્વર્ટ કરી શકો. આનું આ સૂત્ર છે. એને તો નોર્મલી વિશિષ્ટ ઘનતા અથવા વિશિષ્ટ ગુરુત્વ અથવા સાપેક્ષ ઘનતા ઇઝ ઇક્વલ ટુ, તમે આવું લખી શકો નોર્મલી પદાર્થનું દળ ભાગ્યા 277 કેલ્વિન તાપમાને પાણીનું દળ. લિસન, આ સૂત્ર તમે ત્યારે જ વાપરી શકશો કે જ્યારે પદાર્થનું કદ અને પાણીનું કદ આ બેયના કદ સમાન હોય ત્યારે. એટલે કે કદ સમાન હોય ત્યારે આ સૂત્રનો તમે સીધો યુઝ કરી શકો. જો સાદું રૂપ આપવું હોય તો તમે સાદું રૂપ આ રીતે આપી શકો. એવરીબડી નોઝ
વિશિષ્ટ ગુરુત્વ એને આપણે રો એસ વડે બતાવીએ, સ્પેસિફિક ગ્રેવિટી અથવા સ્પેસિફિક ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ પદાર્થની ઘનતા, એટલે એ થઈ જશે નોર્મલી પદાર્થનું દળ ભાગ્યા એનું કદ છેદમાં 277 કેલ્વિન તાપમાને પાણીની ઘનતા છે, તો પાણીનું દળ ભાગ્યા કદ. જો આ બે કદ સમાન હોય તો આ કેન્સલ થશે. અલ્ટિમેટલી તમે સાદું રૂપ આપશો એટલે તમને મળશે પદાર્થનું દળ ભાગ્યા પાણીનું દળ. સો આ બેઝિક આખો આઈડિયાઝ થઈ ગયો જે ઘનતા વિશે તમારે સ્ટ્રેટ ફોરવર્ડ. એમાં આ બે સૂત્ર તમારે સીધા યાદ જ રાખવાના રહેશે, બરોબર. સો બેઝિક આખો આઈડિયાઝ હતો જે એકદમ સિમ્પલ કહી શકાય. હવે આપણે લોકો એન્ટર થઈએ છીએ પાસ્કલના નિયમમાં. જે ખાસ અગત્યનો નિયમ છે એ કહી શકાય. પાસ્કલે જ્યારે નિયમ રજૂ કર્યો ત્યારે એને અમુક બાબતો છે એનું ખાસ ધ્યાન રાખ્યું હતું. જેવું કે ગુરુત્વાકર્ષણની અસર છે એને અવગણી હતી. જો ગુરુત્વાકર્ષણની અસરને અવગણવામાં આવે તો તરલના દરેકે દરેક બિંદુ પાસે દબાણ છે એ એક સમાન રહે. એને પાસ્કલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. નિયમ બહુ સિમ્પલ છે, પણ યાદ રાખજો ગુરુત્વાકર્ષણની અસર છે એને ધ્યાનમાં લેવાની નથી. ત્યારે જ તમે પાસ્કલના નિયમનો યુઝ કરી શકશો, બરોબર. અહીંયા આગળ આપણે શોર્ટમાં લખતા જઈએ. જો ગુરુત્વાકર્ષણની અસરને અવગણવામાં આવે તો તરલના દરેક બિંદુએ દબાણ સમાન હોય. આ જે વિધાન છે એને પાસ્કલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, પાસ્કલનો નિયમ છે એ પ્રવાહીઓ માટે લાગુ પડશે. એટલે કે અદબનીય પદાર્થોને જ પાસ્કલનો નિયમ છે એ લાગુ પડશે. અદબનીય એટલે એને તમે દબાવી શકતા નથી, સો એને અદબનીય કહેવાય. પ્રવાહીઓ છે અને તમે દબાવી શકતા નથી. પ્રવાહી છે એનો આકાર તમે બદલી શકતા નથી. એને તમે જે પાત્રમાં મૂકશો એ પાત્રનો આકાર પ્રવાહી છે એ ધારણ કરશે. ટેક એન એક્ઝામ્પલ, કોઈ બાઉલ હોય તો બાઉલની અંદર તમે પાણીને નાખશો તો બાઉલ જેવો આકાર છે એ પાણી ધારણ કરશે. કરેક્ટ. એટલે પ્રવાહીને જે પાત્રમાં મૂકવામાં આવે એવો આકાર એ ધારણ કરશે, પણ એને દબાવી શકાતું નથી. એટલે પાસ્કલનો નિયમ છે એ અદબનીય પદાર્થોને જ લાગુ પડશે. જો ગુરુત્વાકર્ષણની અસરને અવગણવામાં આવે તો તરલના દરેકે દરેક બિંદુ આગળ દબાણ છે હંમેશા એક સમાન રહેશે. એની આપણે સાબિતી લઈએ. માની લો કે આ રીતે આપણે કોઈ એક પાત્ર છે એનો વિચાર કરીએ. સપોઝ આ પાત્રની અંદર કોઈ તરલ છે એને આપણે ભરીએ. તરલ તરીકે તમે પાણી, કેરોસીન વગેરે લઈ શકો, બરોબર. પાણી સસ્તું છે એટલે આપણે પાણી છે એને ધ્યાનમાં લઈશું. હવે તરલની અંદર આપણે તરલનો જ એક તરલ ખંડ છે એ વિચારવો પડશે. કાલ્પનિક વસ્તુઓ છે, ખાલી જસ્ટ સમજવા માટે. એટલે આપણે સપોઝ આ રીતે કોઈ એક તરલ ખંડ છે એને ધ્યાનમાં લઈએ.
અહીંયા આગળ 3D ની અંદર મેં તરલ ખંડ છે એને ધ્યાનમાં લીધેલો છે. અહીંયા આગળ જે તરલ ખંડ આપણે લીધેલો છે એને મુખ્યત્વે 3 સપાટીઓ છે. સપોઝ આને આપણે કહી દઈએ પહેલી સપાટી, આ બીજી સપાટી અને આ ત્રીજી સપાટી. એમાં સપાટીઓ તમારે આ રીતે વિચારવાની થશે, 3 સપાટીઓ. અને જસ્ટ તમે એવું વિચારો ને, આ એક પૃષ્ઠ, આ બીજું પૃષ્ઠ, આ ત્રીજું પૃષ્ઠ, એટલે આવો તમારે વિચાર કરવાનો છે. ડન. આ જે છે અને વાસ્તવની અંદર આપણે આમ રાખેલી છે. તમને આ ભાગ જ બતાય એટલે આનો એરિયા આમ આવશે, આના ઉપર બળ આમ લાગશે, કારણ કે આ સપાટી ઉપર જે તરલ છે એ આ સપાટી ઉપર નીચે તરફ સપાટીને લંબ રૂપે બળ લગાડશે. પછી આ જે સપાટી છે એટલે ખરેખર પૃષ્ઠને આમ રાખેલું છે, તમને આ ભાગ જ બતાય. કરેક્ટ. આનો એરિયા નીચે આપણે લઈશું અને આની નીચે રહેલું જે તરલ છે એ આ સપાટી ઉપર ઉપરની દિશામાં બળ લગાડશે. એવી જ રીતે આ જે છે એ આમ છે, તમને આ ભાગ બતાય. કરેક્ટ. એટલે આનો એરિયા આમ આવશે, અહીંયા આગળ રહેલું જે તરલ છે આના ઉપર લંબ રૂપે બળ અંદરની દિશામાં એટલે કે આમ લગાડશે. કરેક્ટ. એટલે આ રીતે તમારે જસ્ટ વિચાર કરવાનો રહેશે. યુ કેન સી ડેટ અહીંયા આગળ સપાટી આમ છે તો આનો એરિયા આમ આવશે, એટલે એ એરિયાને હું આ રીતે બતાવું. પહેલી સપાટી છે એટલે આનો એરિયા એ આપણે ધારી લઈએ, ધારો કે A1. કરેક્ટ. હવે આની ઉપર રહેલું જે તરલ છે એ સપાટી ઉપર લંબ રૂપે આમ બળ લગાડશે. કરેક્ટ. એને આપણે F1 કહી દઈએ. પછી આ જે સપાટી છે આમ છે એટલે એરિયા નીચે તરફ આવશે, એને આપણે A2 કહી દઈએ. અને આ સપાટીની નીચે રહેલું જે તરલ છે એ ઉપરની દિશામાં બળ લગાડશે, એને આપણે F2 કહી દઈએ. આ સપાટી વાસ્તવની અંદર આમ છે એટલે આનો એરિયા આમ આવશે. ડન. એ જે એરિયા છે એને આપણે A3 કહી દઈએ. અને અહીંયા આગળ રહેલું જે તરલ છે એ આ સપાટી ઉપર લંબ રૂપે બળ આમ લગાડશે. એ જે બળ છે એને આપણે F3 કહી દઈએ. તો આ 3D ની અંદર તરલ ખંડ આપણે જે વિચારેલો છે એના ઉપર લાગતા બળો અને ક્ષેત્રફળ છે એને આપણે દર્શાવેલા છે. સૌથી પહેલા આને આપણે 2D ની અંદર વિચારીએ. એટલે એને હું આ રીતે બતાવું. સો 2D ની અંદર આમ આપણે લઈશું. માની લો કે અહીંયા આગળ જે એંગલ ક્રિએટ થાય એ થીટાનો છે. ધારો કે આ જે એંગલ ક્રિએટ થાય એ થીટાનો છે. ડન. એમાં પહેલી સપાટી આ છે, બીજી સપાટી આ છે અને ત્રીજી સપાટી આ છે. એગ્રી? A1 છે પહેલી સપાટી માટે, એ આમ છે, તો એને આપણે આ રીતે બતાવશું. અને ફોર્સ આમ લાગે, એક જ પોઈન્ટ આગળથી મારે જો બતાવવું હોય તો એ ફોર્સને હું આ રીતે બતાવીશ. ઈ છે F1. બીજી સપાટી આ છે, એરિયા નીચે તરફ, ફોર્સ ઉપર તરફ, એરિયા એનો નીચે તરફ અને ફોર્સ ઉપરની દિશામાં લાગે. ત્રીજી સપાટી આ છે, એરિયા આમ છે, બળ આમ લાગે. સો એરિયા A3 અને બળ એ આમ લાગે. ઈ છે F3. કરેક્ટ. હવે અહીંયા આગળ થીટા જેટલો ખૂણો છે આપણે ભણી ગયા. અહીંયા આગળ જે એંગલ ક્રિએટ થતો હોય એ જ એંગલ અહીંયા આગળ ક્રિએટ થાય. ડન. તો F1 ના બે ઘટકો તમારે પાડવા પડે. એમાં થીટા વાળો જે ઘટક આવશે એ આવશે F1
cos થીટા. એવી જ રીતે અહીંયા આગળ જેટલો એંગલ હોય એ જ એંગલ આ ક્રિએટ થશે. હલો, યુગ્મકોણ બનશે. જો આ થીટા હોય તો આ થીટા જ થવાનું. એટલે એરિયા છે એના બે ઘટકો પડે. એક આવે A1 cos થીટા અને બીજો ઘટક આવશે A1 sin થીટા. થીટા સિવાયનો ઘટક F1 cos થીટા છે એ થીટા વાળો ઘટક છે. થીટા સિવાયનો ઘટક એ આ થઈ જશે. એટલે એ આવશે F1 sin થીટા. ડન. હવે કેરફુલી ચેક કરો. A2 નીચે તરફ છે તો એનો એક્ઝેક્ટ વિરોધ કરશે A1 cos થીટા. એટલે આ બેને તમે સરખાવી શકો. ડન. એવી જ રીતે F2 ઉપર તરફ છે તો F1 cos થીટા નીચે છે એટલે આ બેની તમે સરખાવી શકો. એવી જ રીતે A3 આમ છે એનો વિરોધ કરશે A1 sin થીટા. યુ કેન સી ડેટ. F3 આમ છે તો એનો વિરોધ કરશે F1 sin થીટા. એગ્રી? તો સૌથી પહેલા આપણે આવું લખી કાઢીએ. A2 છે એની બરાબર થઈ જશે A1 cos થીટા. સો A2 is equal to A1 cos થીટા. A3 is equal to થઈ જશે A1 sin થીટા. પરફેક્ટ. એવી જ રીતે F2 આમ છે તો F1 cos થીટા નીચે તરફ છે એટલે આ બેને સરખાવો. એટલે F2 is equal to F1 cos થીટા. F3 આમ છે F1 sin થીટા આમ લાગે તો F3 is equal to F1 sin થીટા. આ ત્રણેય સપાટી પરના દબાણ છે એ સમાન રહેતા હોવા જોઈએ. જો ગુરુત્વાકર્ષણની અસરને અવગણવામાં આવે તો એ આપણે સાબિત કરીએ. સૌથી પહેલા સપાટી 1 માટે આપણે વિચારીએ. સપાટી 1 માટે એરિયા A1 છે અને બળ F1 સપાટીને લંબ રૂપે લાગે છે તો ત્યાં આગળનું દબાણ આપણને કેટલું મળશે? સો P1 is equal to F1 by A1 જેટલું. ડન. બળ છે એ સપાટીને લંબ રૂપે જ લાગે છે. પરફેક્ટ. સપાટી 2 માટે વિચારો. શું આવશે સપાટી 2 માટે? એને આપણે P2 કહી દઈએ. સપાટી 2 માટે ફોર્સ છે F2, એરિયા છે A2 એટલે F2 ના છેદમાં A2. F2 એટલે થઈ જશે F1 cos થીટા. એટલે F2 ની જગ્યાએ આવશે F1 cos થીટા. A2 ની જગ્યાએ આવી જશે નોર્મલી A1 cos થીટા. આ કેન્સલ. તો ફાઇનલ સપાટી 2 માટે આપણને દબાણ મળશે F1 ના છેદમાં A1. એગ્રી? સપાટી 3 માટે બળ F3 છે અને ક્ષેત્રફળ A3 છે. તો ત્યાંનું જે દબાણ આવશે એને P3 કહીએ. F3 ના છેદમાં A3. F3 એટલે એ થઈ જશે નોર્મલી F1 sin થીટા અને A3 એટલે થઈ જશે A1 sin થીટા. આ કેન્સલ. તો અલ્ટિમેટલી P3 is equal to F1 by A1 આપણને મળશે. યુ કેન સી ડેટ. ત્રણેય સપાટી આગળના દબાણ ચેક કરો. પહેલી સપાટી માટે F1 by A1, બીજી સપાટી માટે F1 by A1, ત્રીજી સપાટી માટે F1 by A1. તો આનો સીધો સાધો અર્થ એવો છે કે તરલના દરેકે દરેક બિંદુ આગળ દબાણ છે કેવો રહેશે? સમાન રહેશે. જો ગુરુત્વાકર્ષણની અસરને અવગણવામાં આવે તો. અને તરલ છે એ અદબનીય હોવું જોઈએ. ડન. સો બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય.